કાર્યમાં વાપરે છે. અશોકભાઈ બાબરિયા તરફથી પણ 1111 રૂપિયા આપણે અહીંયા મળે છે ભેટ રૂપે. જોરદાર તાલીઓ. એ એમનો હાલે હાવ નકરા તમારા નો હાલે. અમારે વિશાલ સાઉન્ડ બગસરા 1111 રૂપિયા. જોરદાર તાલીઓ. અમારે વિશાલ સાઉન્ડ જે તમારા સુધી અવાજ પહોંચાડે એવો મારો વિશાલ બહુ નાનો હતો ત્યારનો અમારી ભેગો આવે. વિશાલ માટે જોરદાર તાલીઓ. આ અમારા અવાજ તે સંભળાવી રહ્યા છે. હા 1111 રૂપિયા વિશાલ સાઉન્ડ બગસરા. રવજીભાઈ ધરતી સ્ટાઇલ સુરત ની સુદામાની આરતીમાં 5100 રૂપિયા પ્રાપ્ત થાય છે. સુદામાજીની તેઓ આરતી ઉતારશે. બહુ સરસ. અમને યાદી આપી દો એક ખરેખર જો જીવરાજ બાપુને તમે મળજો સત્તાધારથી અમારા ઘંટિયાણા ગામમાં જ્યારે અમારો એક પ્રોગ્રામ ફેલ થતો હતો. 1501 રૂપિયા રત્તીભાઈ સોહલિયા નારી તરફથી કૃષ્ણ સુદામાના આ બહેનો જે બધી છે એમને મળશે. આ જે 3 પાત્રો છે પણ એમની સાથે ગોપી મંડળ છે. આપણે આ તમામ ભેટ એમને સાથે બધાને સરખે ભાગે આપીશું. જેના બોલ થાય તેઓ અહીંયા મારી બાજુમાં યાદી કરે. કારણ કે મેં સંકલ્પ કર્યો હતો આ કથાની મને જ્યારે જવાબદારી કે હું એક પણ પૈસાને હાથ નહીં અડાડું. જે કંઈ અહીંયા પૈસા આવશે તે સંપૂર્ણ અહીંના કાર્યકર્તાઓ રાખશે વ્યવસ્થા. કારણ કે મારી અહીંયા બોલવાની વ્યવસ્થા હોય એ હિસાબ કદાચ રે ન રહે ભૂલ થાય તો હું આ ધર્મમાં દોષિત બનું. એટલા માટે જે કોઈ અહીંયા આપશે તે અહીંયા સેવકોને અહીંયા આપશે. માત્ર મને યાદી જ આપજો. બહુ યાદી આપતા એક ખરેખર બાબુદાસ બાપુને એક દાખલો આપો કે અમારા ગામમાં જ્યારે એક સરસ યજ્ઞ આજે જીવરાજ બાપુએ ત્યાં સરસ મજાનું મંદિર બનાવ્યું એવા ખોડલધામમાં અને બાપુને રાત્રે ત્યારે ફોનની વ્યવસ્થાની રાત્રે આવી 9 વાગે લઈ ગયો. પોતાના કાખમાં પેટી નાખી બાપુએ રાત્રે સંતવાણી આપી. ફૂલની તો ફૂલની પાખડી. અને અત્યારે ત્યાં દિવ્ય મંદિર છે અને સત્તાધારના જ એક સેવક જેનું સંચાલન કરી રહ્યા છે. તો આવા બાપુના પૂજ્ય બાબુદાસ બાપુના ભદ્રોત્સવ નિમિત્તે આપણે આવતીકાલને પણ મગજમાં રાખજો. આજે બને છે એટલું દ્રવ્યદાન આપો પણ આવતીકાલે તમારે રેડ લોહી આપણું જે રક્તલાલ છે એને આપણે બ્લડ ડોનેશન કરી અને 101 રૂપિયા શારદાબેન લાલજીભાઈ પાંસુરિયા. ચોલીનો વજન કરીએ તો ઘણો બધો વજન થાય એમ છે. તમારા તરફથી ખૂબ ખૂબ મળ્યું છે. ધન્યવાદ આપો તો વ્યાસપીઠે પણ જો કે આમ તો શરૂઆત હોય જ છે અમારી અને આ બધું દ્રવ્ય અહીંયા જ રહે છે પણ છતાંય આજે જે કંઈ યસમાનો અહીંયા આપેલું છે એમાં એકાદી તો 500 ની નોટ પણ છે. એ બધું આ ચોલીમાં જ પધરાવું છું, જોઈ લેજો. 2101 રૂપિયા શારદાબેન લાલજીભાઈ પાંસુરિયા હાલ સુરત શ્રી હંસ ફેશન તરફથી પૂજ્ય બાપુના ભંડારામાં આવે છે. જોરદાર તાલીઓથી. રાજકોટથી બીજેપીના કોર્પોરેટર એવા ધર્મેશભાઈના મિત્ર એ પધાર્યા છે. તેમનું હૃદયથી આવકારું છું, એમનું સ્વાગત કરું છું. આવા મોંઘેરા મહેમાનને આપણે તાલીઓથી વધાવીશું. હવે સુદામા અને કૃષ્ણ રમેશભાઈ ગવા આ રાજકોટના કોર્પોરેટર આપણા આજના મુખ્ય મહેમાન બન્યા છે. સુદામા અને કૃષ્ણ એકબીજાને વાત કરે કે હે મિત્ર આપણે શાંતિપણે ત્યાં ભણતા તને સાંભળે તો કે મને સાંભળે. આપણે એક વખત કાશ લેવા જતા હતા લાકડા લેવા તને સાંભળે મિત્ર તો કે હા મને સાંભળે. એ મને કેમ વિસરે. અને સુદામા એમ કરતા કરતા ભગવાને સુદામાને પૂછ્યું સુદામા આમ તો તું સુખી તો કે હા પોરબંદરમાં મારા જેવો કોઈ સુખી નહીં. ચારે ખૂણા હરખા વચમાં ગોકળ આઈટમ. છતાંય સુદામા કૃષ્ણને પોતાની ગરીબાઈની વાત નથી કરતો. આ જે જીવની પરાકાષ્ઠા ભાઈઓ બહેનો પોતાના દુઃખની વાત પોતાના ઈષ્ટદેવને ગુરુ મહારાજને કહેજો. જગતને કહેતા નહીં. જગત ક્યારેક મારા તમારા બહુ દાંત કાઢશે. જગત મને તમને ક્યારેક ફૂલનો માળ પહેરાની ક્યારેક આપણે ધક્કા પણ મારે. જગદીશને વાત કરજો. જીવ જગત અને જગદીશ્વર આ ત્રિવેણી સંગમ છે. અને સુદામાના ભગવાને તાંદુલ લીધા જોજો અને સુદામાને ભગવાને તાંદુલની પોટલી ખોલી જોજો. તાંદુલની પોટલી છોડી રે તાંદુલની પોટલી છોડી રે પ્રસાદ આરોગ્યનાથ મારા વાલા પ્રસાદ આરોગ્યનાથ મારા વાલા પ્રસાદ આરોગ્યનાથ મારા વાલા પ્રસાદ આરોગ્યનાથ મારા વાલા વિપ્ર સુદામાની ઝૂંપડી જીરે. ભગવાને એક તાંદુલી ચપટી ખાધી અને સુદામાનું ઝૂંપડું તો ત્યાં ભવ્ય દિવ્ય નવ્ય મહેલ હવેલી બનાવી દીધી. સુદામાના બીજા તાંદુલ ખાધા અને બીજા ખાધા ભગવાને વૈભવ દાન આપ્યો. કિચન રૂમ, ડ્રોઈંગ રૂમ, ટીચિંગ રૂમ, ઊભું રસોડું
ટૂંકમાં જેવી સુવિધા કહીએ ને એ બધી ભગવાને આપી દીધી. ભગવાનને ખબર છે કે મારો મિત્ર ગરીબ છે, મને કહેતો નથી. અને બહેનો ભાઈઓ, ખરેખર ભગવાનને કહેજો, જગતને કહેતા નહીં. અને થોડીક વાતો કરતા શીખીએ ભગવાનની પાસે. અને જે સંતોના લાડલા દીકરાઓ બને એને આવા સત્સંગોના માધ્યમથી જબરદસ્ત જ્ઞાન મળે. તો સુદામાની એક ખાધી, બીજી ખાધી અને ત્રીજી ખાવા ગયા ને તો હું બન્યું, આઠે પટરાણી ત્યાં આવ્યા ધીરે. આઠે પટરાણી ત્યાં આવ્યા ધીરે. પ્રસાદ આપો ને નાથ મારા વાલા. પ્રસાદ આપો ને નાથ મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી ધીરે. મોટા મુખ્યસ્થ શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ ઠાકર પધાર્યા છે, તો તેમનું સન્માન ભાઈ શ્રી કનુભાઈ ઝાલાવડિયા કરશે. હાથે છે પીપળાની છાયા આવો ધર્મેશભાઈ. મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી. અહીં તો સંતો ને બ્રાહ્મણોનું સન્માન થાય. બાબુદાસ બાપુ સમાધિમાં બેઠા બેઠા બધી સૂચનાઓ મોકલે છે અને એનો અમલ કરતા આપણી વચ્ચે જ છે. બાબુદાસ બાપુ ને બ્રાહ્મણો બહુ વાલા હતા. મેં થોડી વાર પહેલા કીધું. અને બ્રાહ્મણોને સાથે રાખી, સંતોને સાથે રાખી અને બાબુદાસ બાપુ અને કૃષ્ણ ભગવાન સુદામાને સાથે રાખી અને વૈભવ દાન આપ્યું. અને સુદામા ત્યાંથી થોડાક દિવસ રોકાય અને થોડાક દિવસ રોકવા માટે સુદામાની ઝૂંપડી ગાય સાંભળે. એને શું થાય છે? જો સુદામાની ઝૂંપડી ગાય ધીરે. સુદામાની ઝૂંપડી ગાય ધીરે. સુદામાની ઝૂંપડી ગાય ધીરે. સુદામાની ઝૂંપડી ગાય ધીરે. એના દારિદ્ર્ય મટી જાય મારા વાલા. એના તાળીઓથી વધાવો. સાહેબ. વાલા. એના દારિદ્ર્ય મટી જાય મારા વાલા. એના દારિદ્ર્ય મટી જાય મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી ધીરે. સુદામાની ઝૂંપડી ધીરે. માથે છે પીપળાની છાંય મારા વાલા. માથે છે પીપળાની છાંય મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી. આવા સુદામદેવ બ્રાહ્મણ થોડાક દિવસ દ્વારિકામાં રોકાણા. હું જાઉં છું. ભગવાને કીધું કે હા જાઓ. રોકાની એનું કારણ એને ખબર હતી કે સુદામા જ્યારથી પોરબંદરથી નીકળ્યા અને દ્વારકા આવ્યા ને ત્યાં લગીમાં બ્રાહ્મણ પત્ની સુશીલાએ અનજળનો ત્યાગ કર્યો હતો. પોતાનો પતિ ઘરે ના આવે હાજો નરવો ત્યાં લગી મારે અનજળ અગ્રાત. ભગવાન એમ થયું કે આવો બ્રાહ્મણ એના ધર્મપત્ની એ અનજળ વિના જાય તો એનો દોષ મને લાગે. એટલા માટે સુદામાના આનંદ નિમિત્તે ભગવાને સરસ મજાનું એક રાસ કીર્તન કરાવ્યું. અને રાસ કીર્તન એ ભગવાન કૃષ્ણનો અંગ છે. આવો આપણે પણ શ્રીમદ ભાગવત કથામાં સુદામ અને ભગવાન દ્વારકાધીશની યાદીમાં અહીંયા સરસ મજાનો આપણા જે જયંતિભાઈ વધાર્યા છે ડોડિયાળાવાળા અને એમના દ્વારા, એમના પ્રયત્ન દ્વારા આવા સરસ મજાના એક રાસ કીર્તન ભગવાને કરાયું. સુદામા બ્રાહ્મણ એને પ્રસન્ન કર્યા છે ભગવાને. ભગવાન જેને પ્રસન્ન કરે એને શું કહેવાનું રે. આવો આવા સુદામા રાસ કીર્તન અને અદ્ભુત રાસ કીર્તનમાં અદ્ભુત દિવ્ય રસ બન્યો. બોલે દ્વારિકાધીશ કી હલો હલો, મારે તમને એક વાત યાદ અપાવી છે કે આપણે ચિત્ર, ફિલ્મ, સિરિયલો બધા જોતા હશું. એમાં એક સીન લેવો હોય ને તો 10 વખત કેમેરાને રીકટ કરવું પડે ત્યારે એનું કવરિંગ મળે છે, એનું ચિત્ર કેદ થાય છે. એ કલાકારો હોય છે, એમની કાંઈ કળા હોય છે. પણ મારી આ બહેનું, આ સુડાવની દીકરીઓ જે મારી બહેનું છે, તેમને આવા કહેવાય ને કે કલાના કારીગર જયંતિભાઈ મિસ્ત્રી ડોડિયાળાવાળા અડધી કલાકમાં એને એક્શન શીખવાડી, પાત્રો પહેરાવી અને આપની સમક્ષ આવે છે. તાલીઓથી વધાવીએ. જબરદસ્ત. અરે માં હનુમાન ચાલીસાનો પાઠ કામ કરે. જયંતિભાઈ એમ કે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરાવ છું, હું કાંઈ લેતો નથી, ખાલી એનું વાહન ભાડું. આવો અને એવા રાસ તરફ આપણે પ્રયાણ કરીએ. 11,111 ચોલીભાઈ ચોથાણી તાલીઓથી વધાવો. મોટી ખોડિયાર બાબુના ભદ્રોત્સવમાં મળે છે. 11,111. વાહ. 1111 જયંતિભાઈ કરજાળાવાળા તરફથી, 1511 સહાય મિત્ર મંડળ ખાલપર નવસારી, 1111 સૌરાષ્ટ્ર પટેલ લેવા પટેલ યુવક મંડળ નવસારી. આ બધું બાપુના ભદ્રોત્સવ નિમિત્તે મળે છે. વાહ, કરશનભાઈ.
જયંતિભાઈની ખરેખર કલાની આપણે દાદ દેવી પડે તો જયંતિભાઈ ડોડિયાળા વાળાનું સાલ ઓઢાડીને સન્માન કરશે તેમની જ્ઞાતિના અને બાપુના સેવક જિગ્નેશભાઈ આજકોટ વાળા અને 501 રૂપિયા ભેટ આપે છે. પધારો જિગ્નેશભાઈ અને આવા કલાના કારીગરને સન્માન. ओहो, क्या बात है. પ્રવીણ પટેલ તાત્કાલિક સ્ટેજ ઉપર આવે. અમારા લાડીલા પ્રવીણ પટેલ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવી જાઓ. પ્રવીણ પટેલ જ્યાં હોય ત્યાંથી આવી જાઓ. 25,101 રમેશભાઈ કેશવભાઈ સાવલિયા તથા ચાલો. વિલાસબેન રમેશભાઈ જેતપુર વાળા તરફથી પ્રાપ્ત થાય છે. જોરદાર મોબાઈલ કરો, તાળીઓ. મોબાઈલ. બાપુના ભદ્રોત્સવ નિમિત્તે મોબાઈલ. અમારા માર્ગદર્શક એવા પૂજ્ય છે વિજય બાપુ સત્તાધારથી અમને આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપી રહ્યા છે. પૂજ્ય લવજી બાપુ, પૂજ્ય કોઠારી ભગત કરશનભાઈ ના સમગ્ર માર્ગદર્શન વિશે અમારી આ યુવા ટીમ અથાગ પ્રયત્ન કરી રહી છે આ મહોત્સવને દીપાવવા માટે. હો જહાં ડાલ ડાલ. હાલો લઈ લે એક કડી. ભારતની નારીઓ. હાલો. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती, जय भारती, जय भारती, जय भारती. जहाँ सत्य अहिंसा और धर्म का पद पद लगता मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती, जय भारती, जय भारती, जय भारती. હવે આપણા ભારત દેશમાં સોનાની ચકલીઓ થાય અને એ સોનાની ચકલી ચીનને માં ન કહેવાય, અમેરિકાને માં નહીં, ભારતને માં. એનું કારણ આવી આપણી નારીઓ, આપણી દીકરીઓ, આપણા યુવાનો આ દેશના રત્નો છે ભાઈઓ બહેનો. અને આવા પૂજ્ય સંતો જે દેશને આપ્યા છે, બાબુદાસ બાપુ, લવજી બાપુ, જીવરાજ બાપુ, શામજી બાપુ, વિજય બાપુ, હા એ બધા સંતો આપણે દેશને આપ્યા છે. ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, સીતારામ બાપુ, ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, જપતે નામ કી માલા. જયંતિભાઈ हर एक बालक मोहन है और हर एक राधा बाला, ડોડિયાળા વાળા સ્ટેજ ઉપર આવે. और हर एक राधा बाला. जहाँ सूरज सबसे आगे आ गए, जहाँ सूरज सबसे आगे आ गए, पट पट करता मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती, जय भारती, जय भारती, जय भारती. આવો અને ભારત દેશ, ભારત માતાને આપણે વંદન કરીએ અને જયંતિભાઈનું સન્માન શાલ ઓઢાડીને તાલીઓથી વધાવો. આવા આપણા આર્ટિસ્ટ કોઠારી શ્રી કરશન ભગત પણ જયંતિભાઈનું સન્માન કરશે. કરશન ભગત કોઠારી આવશે અને લાઇટિંગ આપજો, લાઇટિંગ. અને જયંતિભાઈ ડોડિયાળા જેને આવી સરસ કલાઓ કરી અને એણે એવું કીધું કે શાસ્ત્રીજી એક 10 મિનિટમાં હનુમાન ચાલીસા તાલીઓથી વધાવો. ये धरती है अलबेलो की, इस त्योहार भी अलबेले, ઓ લવજી બાપુ, ये સીતારામ બાપુ. धरती है अलबेलो की, के त्योहार भी अलबेले,
यहाँ आसमान से बातें करते मंदिर और शिवालय, मंदिर और शिवालय। जहाँ प्रेम की बंशी बजाता, जहाँ प्रेम की बंशी बजाता आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। सरदार की जय भारत, सरदार की जय भारत। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। भारत की जय भारत, भारत की जय भारती। આવો સુદામાને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ ભગવાને સરસ મજાનો રાસ રચાયો. આવો એકાદા બે રાસની કડીઓથી આપણે જબરદસ્ત રાસનું આયોજન. आज शक्ति तुझने नमो रे बहुचरा, गणपत लागो આદ્ય શક્તિ તુજને ओ दिन जानीने दया करो रे बहुचरा, गुण तुम्हारा गवा। वाणी आपने परमेश्वरी बहुचरी, गुण तुम्हारा गवा। ओ तो सकतेनी मળી શામતી રે ગોચરી, આન સરોવર જાય। તો सकतेनी મળી શામતી રે बहुचरा गुण તમારા ગવાય. આદ્ય શક્તિ તુજને નમો રે ગોચરા, ગણપત લાગો થાય। આદ્ય શક્તિ તુજને નમો રે बहुचरा ગુણ તમારા. આ સન્માન અમારે પ્રસન્નભાઈ ઉભા રહ્યો. આ જાડો અને જાડાનું સન્માન થાય. હરી તારા બેસણા કરશન બલાલ ચાલ ઓઢાડીને સન્માન કરે. તાળીઓથી વધાવીએ. કઢેલો હરી તારા બેસણા ગઢ કિરનાર, નવે કાંડ નજરો
કલકી વાળો કાન એ કાન કાન જો માથડો રે વાલા માટે તે કાન ગોરા ખેલવેલો હે મન મને ગરુલ ભરાવ મારા રાજ કલકી વાળો કાન એ કાન કાન જો માથડો રે બાપુ ઉભા ઉભા રણ છોડ રંગીલા રણ છોડ રે દ્વારકા નાથ દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ રે દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ રે દ્વારકા નાથ ભજો રાજા રણ છોડ રે દ્વારકા નાથ ભજો
વિનુભાઈ અરે તોરા વાગે એ ઘોડ વિનુભાઈ ફોટોગ્રાફર ગોંડલ અરે દર્શન દીધા ગોરલ માય દીધા અરે દર્શન દીધા ગોડલ માય દીધા તારા રાજમાં મારી તારા ધામમાં હરી લાલે રસે તારા રાજમાં હવે વિનાલેર છે હરી લાલે રસે મારી મીઠી મીઠી મેર છે ગોડલ તારા રાજમાં રોજ વિનાલેર છે મારી તારા ધામમાં હરી લાલે રસે મારી તારા ધામમાં રોજ વિનાલેર છે આયા મારી તમારે આશરે આયા વે મારી તમારે આશરે આયા મારી તમારે શરણે આયા વે મારી તમારે ચરણે તોડલ તારા રાજમાં રોજ લીલાલેર રે એ સુરાવળ ગામમાં યાદ લીલાલેર છે તોડલ તારા રાજમાં રોજ લીલાલેર છે આયા વે મારી તમારે આશરે રોજ લીલાલેર છે તોડલ તારા રાજમાં મારી તારા રાજમાં રોજ લીલાલેર જગદંબા કુલોની મારી જપુતિહારો તારા દીવડા પલે જયંતિભાઈ પધારો. અહીંયા મેં જેમ તમને હલો. મેં જેમ તમને કીધું એમ કે અડધી કલાકમાં એને એક્શન શીખવાડવી, અડધી કલાકમાં પાત્રો પહેરાવવા અને આપની સમક્ષ આ બધું ઈશ્વરની જે કૃપા બતાવી, તો હું એમનો હૃદયનો ભાવ છે, એમની એવી ઈચ્છા છે કે અહીંયા હું પણ કંઈક આ પ્રસંગે કહું. હાલો 2 શબ્દ લઈ લ્યો પછી બહુ જાજી વાત તો આપણે બોલતા નથી. હા આ જે અત્યારે પ્રોગ્રામ અહીં આપ્યો ને, અત્યારનો પ્રોગ્રામ મારે હામાપુર હતો. એટલે શાસ્ત્રીને કરશન ભગત કે આ પ્રોગ્રામ અમને આપો, એટલે આ પ્રોગ્રામ અત્યારે અહીં આપ્યો. હવે આ વેશભૂષા કાઢીને હકેલ ચૂની ગાંહડી બાંધીને સીધા હામાપુર વ્યા જાઓ. હામાપુર પ્રોગ્રામ કરીને પછી રાતે ઘેરે જઈશું ને સવારે 3 વાગે ઉઠીને કાલે ભાવનગર જવાના છે. પણ એ આ બધો પ્રતાપ કોનો છે? હનુમાનજી મહારાજનો. અને આ બધી દીકરીઓ છે ને, એ બધી દીકરીનો દુવાનો પાવર આમાં પુરાય છે. આ જનરેટર છે, આ જનરેટરનો પાવર અમારા છોકરામાં પુરાય છે. એટલે તમારે લાઇટનો કાપ આવે, અમારે કહીએ લાઇટનો કાપ આવતો નથી. હવે વાહ. અને મારા બહેનો, મહિલા મંડળવાળા બહેનો, તમારે આયોજન કરવાનું હોય ને ત્યારે વિચાર ન કરતા જયંતિભાઈ શું લેશે મને સમાચાર મોકલજો, પત્રિકા મોકલજો, હું વિનામૂલ્યે પ્રોગ્રામ કરી જઈશ. વેરી ગુડ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. બોલે દ્વારિકાધીશ હાલો, એક મિનિટ દાદા પ્લીઝ. આપણા આ સમગ્ર મહોત્સવ જેવો સંચાલન કરી રહ્યા છે, તનતોડ જેવો પરસેવો પડી એવા ધર્મેશભાઈ ના માતુશ્રી
મુક્તાબેન મનસુખભાઈ તરફથી તમામ દીકરીઓને 20-20 રૂપિયા ભેટ આપવામાં આવે છે. જોરદાર તાલીઓ સાથે વધાવીશું. વેરી ગુડ. 25,000 રૂપિયા ઘનશ્યામભાઈ બોરાળા હાલ સુરત, તેઓ પૂજ્ય બાપુના ભદ્રોત્સવમાં આપે છે. 25,000 રૂપિયા રાજુભાઈ બોરીચા, જેઓ ધર્મેશભાઈના મિત્ર છે અને રાજકોટ શહેરના તેઓ કોર્પોરેટર શ્રી છે. જોરદાર તાલીઓ. હવે આપણે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરી કથાનો દોર આગળ વધારે. આજે રાત્રિના પાછું બાકીના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ લેશો અને રાત્રિના આજે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ આપ સર્વ વધારજો. શ્રી શુક ઉવાચ અથૈકદા દ્વારિકાવસ્તો રામકૃષ્ણય સૂર્યો પરાક્રમસ્માત્મા યથા. આવા દ્વારિકાના નાથ કૃષ્ણ ભગવાને સુદામદેવ બ્રાહ્મણને ખૂબ ખૂબ આપ્યું અને એક અધ્યાયમાં ભગવાન કુરુક્ષેત્રમાં પધારીને સૂર્યગ્રહણ વિશેની વાતો કરી. વૈવાહિક વાર્તા વિનોદ થયો અને આ પ્રમાણે 10મા સ્કંદમાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાના પિતા વસુદેવ મહારાજનો યજ્ઞ કરાવ્યો. દેવકીજીના 6 સંતાનોના ભગવાને દર્શન કરાવ્યા અને યજ્ઞ કરાવીને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પોતાની બેન સુભદ્રા એમનું અર્જુન દ્વારા હરણ કરાવી અને કૃષ્ણ ભગવાને સુભદ્રાને પોતાના બેનની સાથે અર્જુન સાથે પરણાવી. વેદો સ્તુતિની અંદર બ્રહ્મવિદ્યામાં ભાગવત ભગવાનનું જે લક્ષણ બતાવ્યું છે કે વિષ્ણુ ભક્તનો હંમેશા મોક્ષ હોય અને એનું મહાત્મ્ય બતાવી અને શ્રીમદ ભાગવત કે જેમાં 10મા સ્કંદ 90મા અધ્યાયમાં ભગવાને પોતાની લીલા સંકેલવાનો સમય પાક્યો, એ ભગવાને પોતાની લીલા સમન્વય કરી આ પ્રમાણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદને વિરામ આપ્યો. હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. શ્રી બાદરાયણ રૂવાચ કૃતવા દૈત્યવધમ કૃષ્ણમ શમ રામો યદુવિસ્તતમ સુબોધવતારમ જનિષ્ઠે જન્મૌલિકમ. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં ભગવાને પોતાની લીલા કઈ રીતે સંકેલીનો એક અધ્યાયમાં કથા બતાવી કે એક વખત ભગવાન કૃષ્ણનો શામ નામનો કુમાર સ્ત્રીના કપડાં પહેરાવી દ્વારિકાની બાજુમાં બ્રાહ્મણોની પાસે જઈને પૂછ્યું, મહારાજાને દીકરો જન્મશે કે દીકરી? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બ્રાહ્મણોએ કીધું કે જાઓ યાદવો, આમાંથી જે જન્મશે એ તમારા આખા કુળનો નાશ કરશે. એમાં કૃષ્ણ અને બલરામ ને બધા યાદવો આવી ગયા. સુખદેવજી બોલ્યા, રાજા, અને 11મા સ્કંદના બીજા અધ્યાયમાં નારદજી એના વક્તા જ. પણ ત્યારે બન્યું એવું કે સાબ નામના કુમારને ખરેખર ખોટા ગર્ભવતી બાઈ બનાવી હતી અને એના ગાભા કાઢ્યા, એમાંથી લોઢાનું સાંભેલું નીકળ્યું, એમાં કૃષ્ણ અને બલરામનો પણ કાળ આવી ગયો. ભગવાને પોતાનો કાળ પોતાની મેળે ઉભો કર્યો. આવા પૂર્ણ પુરુષોત્તમ 16 કળાવાળું જે કૃષ્ણ ભગવાનનું પૂર્ણ સ્વરૂપ એને ભગવાને વિદાય કરવા માટેની તૈયારી કરી પ્રાચીન ક્ષેત્રમાં વધારી અને વચ્ચે વચ્ચે 2 અધ્યાયમાં સુખદેવજીએ રાજા પરીક્ષિતને એવી કથાનું ચરિત્ર બતાવ્યું કે રાજા નારદજીને એક વખત ભગવત ધર્મ પૂછવામાં આવ્યો યુધિષ્ઠિર મહારાજ દ્વારા અને દત્ત મહારાજના જે 24 ગુરુઓની કથા, આપણો ગિરનાર પર્વત જે રેવતાચલ પર્વત કહેવાય, દત્ત મહારાજની કૃપાથી ત્યાં પધાર્યા. જુનાગઢની અંદર દામોકુંડ જે તપોભૂમિ છે, ભવનાથ મહાદેવ બિરાજે એવો રેવતાચલની સ્થાપના દત્ત મહારાજે કરી. 24 ગુરુ બનાવ્યા અને 24 ગુરુમાંથી ભગવાને જ્ઞાન આપ્યું. કંઠી ગુરુ એક, જ્ઞાન ગુરુ અનેક. એક અધ્યાયમાં કથા બતાવી અને ભગવાન કૃષ્ણએ પોતાની દ્વારિકા નગરી ખાલી કરી અને એક અધ્યાયમાં નિમિ રાજાના યજ્ઞમાં 9 સંતો ગયા. કવિ, હરિ, પીપલાયન, ચમસ, દ્રુમેલ, કરભાજન અને ઉત્તમ વૈષ્ણવ કોને કહેવાય, પ્રાકૃત ભક્ત કોને કહેવાય, મધ્યમ ભક્ત કોને કહેવાય, એક અધ્યાયમાં એનું જ્ઞાન બતાવી. સિદ્ધિઓથી દૂર રહેવાનું એવું ભગવાને ભાગવતમાં કીધું. માયા અને બ્રહ્મની વાતો કરી અને ભગવાને પોતાની દ્વારિકા નગરીનો ત્યાગ કર્યો. યાદોને અગાઉ મોકલ્યા અને દારૂક સારથીને સાથે લઈ અને ભગવાન પ્રાચીન ક્ષેત્રમાં જ્યાં વેરાવળ સોમનાથ ક્ષેત્રમાં ભગવાન પધાર્યા અને ભગવાન જ્યારે ગોઠવાઈ ગયા ત્યારે ઉદ્ધવ મહારાજ ત્યાં પધાર્યા, મૈત્રેય મુનિ પધાર્યા અને ભગવાનની પાસે કથા બતાવી. માયા અને હરિની પૂજાની વિધિ એક અધ્યાયમાં બતાવી. સત્સંગનો મહિમા બતાવ્યો. હરિની પૂજા જેમ સવારે માનસી પૂજા ગાઈ ગયા એ પ્રમાણે ભગવાનને સ્વધામ જવાનું નિમંત્રણ આવ્યું અને ભગવાને ધીમે ધીમે પોતાની માયા હંકેલી. શેષ મહારાજ દાઉજી પૃથ્વીની અંદર સમાઈ ગયા અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોઠવાઈ ગયેલા. પૂર્વના જન્મમાં વાલી દ્વારા જે વાલીને ભગવાને માર્યો, ભગવાન રામે વરદાન આપ્યું, જા વાલી, આ જન્મમાં તે મારા હાથનું બાણ ખાધું, આવતા બીજા જન્મમાં દાપરયુગમાં હું કૃષ્ણ તારા હાથનું પારધી, જરા નામનો રાક્ષસ, જરા નામનો પારધી બની હું તારું બાણ ખાઈશ. અને જે સાંભેલું જન્મ્યું હતું અને એમાં આખા યાદવ કુળનો નાશ હતો, એનું એક ફણામાં પેલો પૂર્વનો વાલી બીજા જન્મમાં જરા પારધી બની અને ભગવાનનો જ્યાં ગોઠવાયેલા છે પીપળાના ઝાડ નીચે કૃષ્ણમ વંદે જગદગુરુમ. ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું. ઉદ્ધવજીએ ભગવાનની પાસે માગણી કરી, મહારાજ તમે જતા રહેશો તો શું થશે સૃષ્ટિનું? અને ત્યારે ભગવાને
પોતાનો તેજ લઈ અને શ્રીમદ ભાગવતમાં પોતાનું તેજ મૂક્યો. અને એટલા માટે જ આપણે દર વખતે કહીએ કે શ્રીમદ ભાગવતા ખ્યોયમ પ્રત્યક્ષમ કૃષ્ણમ એવ હિ સ્વીકૃત્યો શિમિયાનાથમ મુક્ત્યર્થમ ભવસાગરે. શ્રીમદ ભાગવત એક એવું અંગ છે ભગવાનનું વાંગમય વાણીમય, અને એ વાણીમય સ્વરૂપની અંદર આપણે તરબોળ વિના રસબોળ વિના ભગવાને પોતાનું તેજ મૂકી દારક સારથીને વળાવી. અને હવે ભગવાન, જેને શાસ્ત્રો એમ કહે છે કે ભગવાન પરમ તત્વ એક છે, એના પાત્રો અલગ અલગ હોય. માનો કે સુરતની બાજુમાંથી ઉકાઈમાંથી જે લાઇટ નીકળી, એ લાઇટનો એક પાવર હેલોજનમાં જાય તો એવો પ્રકાશ આપે, પંખામાં જાય તો તમને હવા આપે, કુલરમાં જાય તો ઠંડી હવા આપે. પાવર એકનો એક, પાત્રો અલગ અલગ. એમ કોઈ જીવ સંત છે, કોઈ જીવ વિદ્વાન બ્રાહ્મણ છે, કોઈ સારો ખેડૂત છે, સારો વેપારી છે, સારો વક્તા છે, સારો વકીલ છે, એ ભગવાનના પાત્રો પ્રમાણે પાવર કામ કરે છે. પાત્રો પ્રમાણે પાત્રોને કામ કરવાનું. આત્મા બધાનો એક છે અને આત્મા સો પરમાત્મા. આવી કથા લઈ અને ભગવાને પોતાનું બ્રહ્મ સ્વરૂપ છોડી અને ભગવાન તૈયારી કરતા હતા. એ સમયમાં ભગવાને પોતાનું તેજ લઈ ત્યાંથી દારૂક સારથીને વળાવી. દારૂક સારથી કીધું, મહારાજ પધારો મારા રથની અંદર. ભગવાને કીધું, જા દારૂક, આજથી 7મે દિવસે દ્વારિકા ડૂબી જાય, જેટલા બાકી છે બધાને બહાર કાઢજે. અને ભગવાને દારૂક સારથીને વળાવી પીપળાના ઝાડ નીચે કૃષ્ણમ વંદે જગતગુરુ, જે મથુરાની જેલમાંથી પ્રગટ થઈ ગોકુળમાં પોતાની બાળ લીલા કરી. દ્વારિકાનો નાથ રાજા રણછોડ, સીતારામ બાપુની ભાષામાં જે સમજવાની મજા હતી ઓર હતી. વ્યાસપીઠેથી ખરેખર એમ કહું કે દ્વારિકાનો નાથ રાજા રણછોડ, જે સીતારામ બાપુ ગાતા હતા ને છાતી આમ ગદગદ ફૂલાતી હતી. કારણ કે મને બરાબર યાદ છે કે સીતારામ બાપુને એક વખત વાણી નહોતી, કાનથી સાંભળતા નહોતા. મને યાદ છે કે શરૂઆતમાં અમે સેવા કરવા આવતા ત્યારે બાબુદાસ બાપુએ કેવી એને કેળવણી આપી. માં ખોડલને ધરી અને એનો પરિવાર કચ્છમાં જતા રહ્યા. અને આ સીતારામ બાપુ આજે ગાતા હોય તો દ્વારિકાનો નાથ યાદ આવે. ભગવાન ખરેખર તું ક્યાંય ગયો જ નથી હો બાબુદાસ બાપુ, તમે અમારા હૃદયોની અંદર બિરાજો છો. અને હે બાબુદાસ બાપુ, તમે બધાને આવા ઉજળા બનાવજો. આવી વાત લઈ અને કૃષ્ણ જગતનો નાથ પોતાનું બ્રહ્મ તત્વ છોડી બ્રહ્મરંધમાં થઈ અને પારધી પેલો જરા પૂર્વનો વાલી એ જ બીજા જન્મમાં પારધી બની ભગવાન કૃષ્ણના જમણા પગના ફણાને હથેળીને અને લલાટને વિંધી ભગવાનનો આત્મા પરબ્રહ્મ પરમાત્મા ભગવાનના ધામમાં ગયા. પણ છતાંય આજે હૈયું ભરાય છે. વ્યાસપીઠેથી વધારે શબ્દો બોલી શકું એમ નથી, પણ છતાંય આજે જે સીતારામ બાપુ ગાતા હતા, બોલતા હતા, એમ થયા કે અમારા બાબુદાસ બાપુ જ અહીંયા છે, બરો કૃષ્ણ જ અહીંયા છે, ક્યાંય નથી ગયા. અને આવા ભગવાન પરબ્રહ્મ એકાદશમ સ્કંદ અંદર પોતાની મુખની વાણી આપી ભગવાન પોતાના આત્મરમમાં છોડી એકલો આવ્યો ને એકલો જવાનો. સાથી વિના સંગી વિના એકલો આવ્યો ને એકલો જવાનો. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા મારા સુરાવડ રામજી મંદિરના પૂજારી સીતારામ બાપુ, લવજી બાપુ, કોઠારી કરશન ભગત અને વિદ્વાન શાસ્ત્રી શ્રી મુકુંદ દાદાનું સાલથી સન્માન કરવા માંગે છે. આપણે એમના સંગીત સાથે ચાલુ રાખશું, સન્માન થતું રહેશે. કાળી જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી વાંદરીમાં કાયાના સાથ દે. કાળી જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી વાંદરીમાં કાયાના સાથ દે. છાયાના સાથ દે ભલે પોતાના પોતાના વિના સાથી વિના સંગી વિના એકલા આત્મા એકલો આવ્યો ને એકલો જવાનો, સાથી વિના સંગી વિના. પણ હું તો એમ કહું છું કે નંદનંદન આપણી સાથે છે, પૂજ્ય બાબુદાસ બાપુ આપણી સાથે છે. આત્માને પરમાત્માનું અનુબંધન થાય આ પ્રમાણે વ્યાસજીએ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને
એકાદશમ સ્કંદની અંદર ભગવાન પરમધામમાં પધારી અને પોતાના ગયા ધામમાં. પણ આ નિમિત્તે હું આજે બોલાવું છું એવા જે આંબાની નકલ તમને બધાને આપી હતી એવા અમારા સરસ મજાના એક શિક્ષક દંપતી જે પોતાનું દ્રવ્ય 11,111 રૂપિયાનું દાન આપી અને પોતાની ફરજ બજાવે છે. તેઓ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ કોલેજમાં નોકરી કરતા હતા. મેં તમને કીધું 2 વખત યાદી આપી કે આની પહેલા 2 વર્ષ પહેલા મારી જયસિંહપરામાં ભડકડ પરિવારમાં મારી કથા હતી ત્યારે એને મારી કથાની આંબો સાંભળ્યો, કથા સાંભળી અને આવા દંપતીએ પૂજ્ય બાબુદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે અને દર વર્ષે હયાત હશે ત્યાં સુધી જો બહુ સરસ અમને ને અમારા પૂજ્ય પિતાશ્રી મૂળશંકર દાદાને બાબુદાસ બાપુએ સંકલ્પ કર્યો મને કે શાસ્ત્રીજી જ્યાં લગી એકાબીજાની હયાતી હોય ત્યાં લગી તમે દર વર્ષે અહીં યજ્ઞ કરજો, યજ્ઞ કરાવજો. આવા શબ્દો બરાબર મને યાદ આવે છે. તો આ દંપતી દર વર્ષે પૂજ્ય બાબુદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે 5,001 રૂપિયા અચૂક આપી અને પોતાની ભાવના પ્રગટ કરશે. તાલીઓથી વધાવીએ. અને આવું અનુદાન આપે છે લાભુબેન બાલુભાઈ ગજેરા, જયસિંહપરા અમરેલી, જેણે આંબાની પ્રત આપી હતી. અને એવા શંભુપરા ગામના છે દક્ષાબેન પંકજભાઈ ગજેરા શંભુપરા પણ, જેઓ હાલ જયસિંહપરામાં અમરેલી છે. આવો એને પણ એવી ઈચ્છા છે તો આપણે એને લઈએ અને આવતીકાલે સવારે કથાનો લગભગ 1 કલાક જેટલો લવજી બાપુની સૂચના પ્રમાણે વિષ્ણુ યજ્ઞનો બીડા હોમ, સાથે સાથે ત્યાં પૂજ્ય બાબુદાસ બાપુની સમાધિની પૂજા સંતોના હાથે, અને સાથે સાથે અહીંયા એક ખાલી પરીક્ષિત રાજાને મોક્ષ અને 9 વાગે આપણી કથાને વિરામ આપી દઈશું. અહીંથી ભાગવતજી મા ભગવતીના મંદિરમાં પધારશે. ત્યાંથી અમારા આજે પરિવાર જે સેવા આપી રહ્યો છે અમારા પૂજ્ય સાકરમાં ફૂલા બાપા, એનું દિવ્ય આવું પુષ્પ કે જેણે આવી આપણે બધાને સુવાસ આપી એમના ઘરે ભાગવતજી બિરાજમાન. અને પછી 3 વાગ્યાથી પોથી યાત્રા, પછી છેલ્લે અમારો જેણે 7 દિવસથી આ ઉતારો જીલ્યો છે એને પણ આવી સવારે દંપતીએ વિનુભાઈ સેલડિયા એમના પરિવારે જે અમારી સેવા કરી, ઠાકોરજી પધરાવ્યા, સંતોને બ્રાહ્મણોની આજે જેને ફૂલહારથી લઈને પોતાનું અનુદાન આપ્યું, આવાને ઘરે પધારશે. પછી ક્યાંય નહીં માટે આવતીકાલે સવારે 1 કલાક જેટલો કથાનો આપણો પ્રોગ્રામ, આરતી પૂજા લઈ અને અત્યારે પ્રવીણભાઈને કંઈક સૂચન આપું એમને જે ડિક્લેર કરવું એ કરે. બાકી આજના યજમાન બહેનો ભાઈઓ તૈયાર રહેજો. બગસરા શહેરના આજના તમામ યજમાનો સાથે સાથે સ્ટેજ ઉપર આવી જાય. અને આજે જે બહેનો ભાઈઓ પોતાની સાથે દીપમાળા લાવ્યા છે એ ભગવાનને દીપમાળાથી આપણે યજ્ઞથી તમારા બધાના હાથથી આરતી ઉતરાવશું. અને કાલે કદાચ કથામાં આપણે અડધો કલાક વહેલા બેસી જશું. કાલે 8 વાગે કથાનો મંગલ પ્રારંભ થઈ જશે અને 9 વાગે કથાને વિરામ આપશું. તો દરેક બહેનો ભાઈઓ શ્રોતાઓ કાલે થોડાક વહેલા આવજો અને કથામાં આપણે 1 કલાક જેટલો ટાઈમ લેશું. હમણાં દીપ પેટાવતા નહીં તમને સૂચના આપશું ત્યારે પોતાના દીપ પેટાવજો. એ પહેલા કોઈ પણ બહેનો પોતાની સાથે, ત્યારે બધા ભાઈઓ બહેનો ઊભા થઈ જજો. બોલો પ્રવીણભાઈ. રાત્રે 9 કલાકે સંતવાણીના કાર્યક્રમમાં મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી ભારતી બાપુ તેમજ ઇન્દ્ર ભારતી બાપુ પ્રવચન આપવાના છે. આપણે પ્રસાદ લઈને પછી સમયસર આવી જાઉં. આ અમારા અહોભાગ્ય છે આ મહોત્સવના, કારણ આવા સાધુ સમાજના મહામંડલેશ્વર પધારતા હોય ત્યારે હું તમે એમના પ્રાણ પાથરીને એમના રૂડા સ્વાગત કરીશું. 11,000 રૂપિયા વલ્લભભાઈ ગાયત્રી વાળા સુરત તરફથી આપણને પ્રાપ્ત થાય છે ભંડારામાં. જય હો સૌનું. આવો અમારા વ્યાસપીઠ ઉપર લાભુબેન બાલુભાઈ ગજેરા અને હાલમાં અમરેલી કે જેણે આવું દર વર્ષે બાપુની પુણ્યતિથિમાં મને 2 દિવસ થયા કહેતા હતા મને કે શાસ્ત્રીજી મારી આવી ઈચ્છા છે. અને 2 વર્ષ પહેલા હું તો એમ કહું છું કે કથા સાંભળેલી સાર્થક છે. એટલે ખાલી કથાનો આંબો સાંભળ્યો ભડકડ પરિવારમાં જયસિંહપરામાં. અને બેન મને પહેલા વહેલા હું જે આજે મંડપમાં આવતો તો વિજી બાપુ પણ પધાર્યા નહોતા ત્યારે બેને આવીને સીધા મને વંદન કર્યા. શાસ્ત્રીજી ઓળખો છો? મેં કીધું ના, બહુ ખ્યાલ નથી આવતો. સાકરમાં સ્ટેજ ઉપર આવે આવા લાભુબેન સાકરમાં સ્ટેજ ઉપર આવે બાલુભાઈ ગજેરા એવો અહીંયા આંબાની પાછી આટલી બધી નકલો લાવ્યા છે. અને શ્રી રાધાનો અવતાર એવો મને ગ્રંથ અહીંયા વ્યાસપીઠે પ્રેઝન્ટ આપે છે બાલુભાઈના ધર્મપત્ની લાભુબેન. અને એવો આવો સરસ જબરજસ્ત ગ્રંથ અને એના હાથથી જ આવું અનુદાન આપે છે. અને પટેલ રાધાનો અવતાર અમરા પરથી એમના માતુશ્રી પધાર્યા છે તો તેમના તરફથી દરેક બાળાઓ જ્યાં વેશભૂષા ધારણ કરી હતી તેમને 50 રૂપિયા આપવામાં આવશે. જોરદાર તાલીઓ. અને નવનીતભાઈને ભગવાન ખૂબ સંપત્તિ આપે. સુડાવડ ગામના ભાગવત ભગવાન અહીંયા સાકરમાનું સન્માન પૂજ્ય સીતારામ બાપુ કરી રહ્યા છે. અને આ ભદ્રોત્સવમાં જેમ કાગોળમાં કેમ
5,55,55,555 નું અનુદાન હતું. એવી રીતે અહીંયા આમાં દીપ નહીં પેટાવતા કોઈ. ધીરુભાઈ શિંગાળા તરફથી 5,55,555 રૂપિયા પ્રાપ્ત થાય છે. તેઓ પણ પૂજ્ય બાપુના માતૃશ્રીનું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. જોરદાર તાલીઓ ધીરુભાઈ શિંગાળા માટે. તાલીઓથી વધાવીએ. કોઈ પણ બહેનો દીવ નહીં પેટાવો, હમણાં દીવા નહીં પેટાવો બહેનો, કોઈ પણ અહીંથી બહેનો. સૂચના મુજબ હાલીશું આપણે. અને અમને પણ મને હમણાં બેને વાત કરી લાભુબેને કે તમને જેમ નંગ આપ્યો મને નંગ આપ્યો છે અને બાપુની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે 5,000 રૂપિયાનું અનુદાન આપશે. તો ઘણા બહેનો ભાઈઓ અને અહીંયા પૂજ્ય બાબુદાસ બાપુ કે એમના ભદ્રોત્સવ નિમિત્તે આવા અનુદાન આપી, આવી સેવાઓ આપી અને આવા સાંસ્કૃતિક પ્રોગ્રામો લઈને આપણે ઘણું બધું શીખશું. સાથે સાથે આટલી બધી નકલ છે અને આપ સુધી આંબાની નકલ આપને પ્રાપ્ત થશે અને આનો બહોળો ફેલાવો કરજો ભાઈઓ બહેનો. સોડાવળના તમામ સ્વયંસેવકોનું 10 દિવસથી અહીંયા પરસેવો પાડી રહ્યા છે, દોડી રહ્યા છે, રાત દિવસ એક કર્યા છે. તેમનું પૂજ્ય સીતારામ બાપુ, પૂજ્ય લવજી બાપુ, ભગત શ્રી કરશન ભગત, તેઓ તમામ રાત્રે 9 વાગ્યે તમામ ગામના સેવકોનું સન્માન કરવા ઈચ્છે છે. તો સમયસર સૌ હાજર રહે. અમે સ્વયંસેવકો એવું અહીંયા આદરથી વ્યક્ત કરી છે કે અમે તો અમારી ફરજ અદા કરી છે, છતાં સંતોનો ભાવ હોય છે. સંતો તો માં છે અને માં કોઈ દીકરાને આપ્યા વગર રહે નહીં. એટલે રાત્રે 9 વાગે તમામ સ્વયંસેવકો. આજના યજમાન બગસરા ગ્રુપ આજના યજમાન બની અને સાયંકાલે બહેનો બહુ ઉતાવળા થઈ ગયા, બહુ દીપ મીંડા પેટાવા અગાઉ આવી જાઓ ભાઈઓ બહેનો. આજના યજમાન પતિ પત્નીઓ આવી જાઓ. અને આવતીકાલમાં કરશનભાઈ, આવતીકાલના યજમાનોએ થોડુંક વહેલું આવવાનું રહેશે. 7:15 વાગતા પૂજામાં આવી જજો. જગદીશભાઈ અમૃતભાઈ કાછડિયા હાલ નવસારી 25,000 રૂપિયા ભંડારામાં મળશે. જોરદાર તાલીમ. અચ્છા, અમારે નવનીત પટેલ જેઓ પટેલના નામથી ઓળખાય છે એવો 4 જણા અને સૌજીભાઈ અને એ 4 જણા આવતીકાલના યજમાન હશે. અમારે નવનીત પટેલ તરીકે અમે એને ઓળખીએ છીએ આ પરિવારના નાતે, અને સૌજીભાઈ એમના 4 પરિવાર આવતીકાલે યજમાન તરીકે આવજો. અને કાલે થોડા વહેલા આવજો. આવો આજે બગસરા ગ્રુપ આજના યજમાન ભાઈઓ બહેનો અમદાવાદથી મનુભાઈ, 4 ભાઈઓ આવી જાઓ. અમદાવાદથી પધારેલા નનુભાઈ, 4 ભાઈઓ આવી જાઓ. અમદાવાદથી પધારેલા મનુભાઈ અને એમનો પરિવાર અહીંયા સ્ટેજ ઉપર આવે. સિંગલ નહીં, સિંગલ ક્યાંય નો હાલો. હા, તમારે આવતીકાલમાં તમે આવતીકાલમાં છો. આવતીકાલ સવારે થોડી વાર માટે બહેનો વાળા વિભાગમાં પંખા બંધ કરજો, જેથી કરીને આ દીવડા ફરી ના જાય. હજી દીવડાને ખમજો દરેક બેન. માથે ઢાંકી દો.